હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. તો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે તો આપણો વ્લોગ વિડીયો બાપુજીના ઘરેથી શરૂ થઈ ગયો છે. તો અત્યારે હું આવ્યો છું ભત્રીજાના ઘરે, કેમ કે તેને સ્કૂલેથી એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે અને તે પ્રોજેક્ટ મારે પૂરો કરવાનો છે. કે સ્કૂલેથી કહ્યું કે મોટા ભાઈ બહેન આગળ કરાવવાનું છે. તો આપણો વારો ચડી ગયો છે. અત્યારે જો હું પ્રોજેક્ટ પૂરો કરું છું, થોડુંક હજી લખ્યું છે ને 7-8 પન્નાનો પાર્ટ છે તે આખો લખવાનો છે. જો આ રીતે આખી કાર્ડશીટમાં લખવાનું છે, એટલે એકમાં તો માસે નહીં, એટલે 2 કાર્ડશીટ આ રીતે આપણે આખી લખવાની છે. તો એ કામમાં અત્યારે આપણે વળગ્યા છે. બાકી તો આપણે ભત્રીજાને ઘરે આવ્યા છે. તો ભત્રીજાને ઘરે બેઠા બેઠા તે લખીએ છીએ. ભત્રીજો આપણે લખવા બેસાડી ને એ છે ને બહાર ચાલ્યો ગયો છે રમવા માટે. તો જો ભાઈ આવા આમ કરવું પડે. તો કે જો એટલું લખાઈ ગયું છે ને બાકી આપણે લખવાનું કામ ચાલુ જ છે અને ચાલુ જ રાખવાનું છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. આ રીતે કંઈક લખવાનું છે. આપણે અક્ષર તો બહુ કંઈ સારા એવા થતા છે નહીં, તો એ લખવું તો પડશે, ગમે એ કરો તમે. ચાલો આપણે લખી નાખીએ. હાથમાં બોલપેન છે, આપણે લખવાનું કામ ચાલુ છે. તો આ રીતે આપણે લખીએ છીએ ધીમે ધીમે. 7-8 પન્ના છે, એટલે 7-8 દિવસ આપણે પૂરા કરી દઈશું ધીમે ધીમે. કાવ્યનું એક પેજ લખવાનું છે આપણે, તે આપણું કામ આપણે કરવાનું છે એટલા દે. તો અત્યારે આપણું ચાલે છે. તો ચાલો હવે આજનું એક પેજ પૂરું કરીને પછી પાછા આપણે મળીએ. મિત્રો, જો આપણે લખતા હતા જ્યાં ભત્રીજો આવી ગયો છે ને એને આપણે બેસાડી દીધો છે. આ તમે જોઈ શકો છો, એ પણ હવે બેસી ગયો છે. લખવા માટે નથી બેસ્યો, એ ખાલી ચિત્ર ચોંટાડવાનું છે ને તેની જગ્યા મૂકે છે. તો આ ચિત્ર છે ને એને આપણે અહીં ચોંટાડવાનું છે, તેની જગ્યા આગળ મૂકવા આવ્યો છે. બાકી લખવાનું કામ તો આપણે જ છે. આ તમે જોઈ શકો, અત્યારે અહીંયા આવી ગયો છે. હવે જગ્યા મૂકી દે પછી આપણે પાછું કાર્ય કરવાનું હતું કરી દેવાનું છે. તે ભાઈ ખાલી આપણે ઓલું, કારણ કે ચિત્રની જગ્યા મૂકવા માટે આવ્યો છે, બરાબર વાતોની બગડે છોડાવતો હતો. તો મિત્રો, આપણો ભત્રીજો અહીં વાતો કરતો હતો ને આખો ડાયરો જામ્યો છે, વાતોની બગડે બોલાવે છે, એને વાતો કરવા દઈએ આપણે. તો આપણે લખવાનું કામ પૂરું થયું નથી ત્યારે ભત્રીજા આપણે લીંબુ બનાવવા માટે બેસાડી દીધું છે. એટલું લીંબુ છે ને આખા છે ને 2 ફાડા કરી ને આખો રસામાં નાખવાનો છે. તો ચાલો આપણે તે કામ કરવા માટે વળગી જઈએ. વિડીયોમાં કન્ટિન્યુ જોઈશું કે આપણે લીંબુ શરબત સરસ મજાનું બનાવ્યું છે ભત્રીજાએ. આ તમે જોઈ શકો, એટલા લીંબામાં નાખી દીધા છે આપણે. હવે જેવું બનાવ્યું કલર બાકી એમ છે, હવે બન્યું જેવું બનાવ્યું તમે જોઈ શકો. બાકી કેમ લાગે? હા, જોઈ શકો મિત્રો તમે. આ રીતનું બન્યું છે આપણું સરસ મજાનું. આ તો જો કલર કેમ છે ગાઈસ, બાકી એમ ને. લીંબુમાં નાખ્યા અમે એટલા લીંબુ આખા નાખી દીધા છે. ખાટું થાય, ખારું થાય, મીઠું થાય કંઈ ખબર છે નહીં. તો ચાલો હા ભગવાન છે. તો મિત્રો, આપણે ભત્રીજાને મરી કુટડવા માટે બેસાડી દીધો છે. ખાંડણી તમે જોઈ શકો, લાકડાની છે સરસ મજાની. ઠંડો બરફ આવી ગયો છે ને આપણે આમાં નાખી દીધો છે. કેમ બાકી ઉનાળામાં શરબતની મજા. જો મિત્ર તમે તો મિત્રો, આપણે સરસ મજાનું લીંબુ શરબત બનાવી નાખ્યું છે. ખેતરમાં મારા પપ્પા કામ કરે છે, તો ત્યાં હવે દેવા જવાનું છે. તો હું લીંબુ શરબતની બોટલ લઈ હવે ખેતરમાં દેવા જાઉં છું. લીંબુ શરબત બાકી એમ બન્યું છે, કંઈ ઘટે ને એવું. મારા પપ્પા ખેતરમાં ટ્રેક્ટર રાખે છે, આપણે ત્યાં દેવા જવાનું છે. તો ચાલો દેતા આવીએ આપણે. જો આખી બોટલ ભરી છે. લીંબુ શરબત એટલે લીંબુ શરબત બનાવ્યું, કંઈ ઘટે ને એવું છે.
ખાતર નાખવાનું કામ ચાલુ છે ને ટ્રેક્ટર ચાલુ છે. મારા પપ્પાને દેતા હોય આપણે. તો કે મિત્રો આપણે પપ્પાને લીંબુ થોડું દેવા ગયા તો કે મારે લીંબુ શરબત નથી પીવું, મારે પાણી પીવું. તો થોડુંક એવું આપણે પીવડાવી દીધું છે ને તેના માટે પાણી લેવા માટે પાછા ઘરે જઈએ છીએ. ઘરે જઈ ને પાણી લેતા આવીએ એના માટે. ને બાકી ટ્રેક્ટરને પણ ભૂખ લાગી ગઈ તો એને ડીઝલ પીવડાવવાનું છે. તો ડીઝલ લેતા આવીએ આપણે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે પાછા ઘરેથી પાણી ડીઝલ લઈ લીધું છે ને હવે પાછા આપણે હું અને મારો ભત્રીજો બે મારા પપ્પાને પાણી અને ડીઝલ લેવા માટે જઈ રહ્યા છે ખેતરમાં. ટ્રેક્ટરમાં ડીઝલ હવે પૂરવું પડશે, બાકી બંધ થઈ જશે. તો વિડીયો બની આવીશું છેલ્લે સુધી અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ખેતરમાં આપણે ડીઝલ લઈને પાછા આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ ને ભત્રીજા પછી આપણે થોડી વાર ઘરે રમી લઈશું. પછી પાછા આપણે ખેતરમાં આવવાનું છે, કામ છે. તો મિત્રો આપણે પાછા ખેતરમાં આવ્યા હતા ને પાછા ઘરે જવા નીકળી ગયા છે. ને મારો ભાઈ છે જે આગળ ઓકિનોવામાં જાય છે ને હાલતા એટલું કંટાળો આવતો હશે તે ખેતરમાં ઓકિનોવા લઈને આવ્યો હતો ને આપણે અહીંયા પાછળ જોઈએ છીએ તે બધી આગળ જઈ રહ્યા છે આપણી. ને આપણે જોઈએ કે હાલતા એટલું કંઈ થતું નથી. આપણે એકદમ નિરાતે પાછળ જઈ રહ્યા છે. હવે ખૂબ મજા બાકી કંઈ ઘટે ને એવી નારળીમાં. અત્યારે તો સાંજના 5-6 જેવું થઈ ગયું છે એટલે છાંયો છે ને આખા જાય છે આપણા ભાઈઓ. બધા બધી ભાઈઓ જ છે આપણા. બાકી મહેમાન આવ્યા છે બાપુજીના ઘરે એ બધી ઘરે જવા પાછા નીકળી ગયા છે. આપણો ભત્રીજો આગળ છે ને આપણે પાછળ જઈ રહ્યા છે. અહીંયા છે બાપુજીની ખુરશી એટલી ચણાઈ ગઈ છે અને થોડાક સમયમાં આખી ચણાઈ જશે ધીમે ધીમે. આ તમે બાકી જોઈ શકો છો કેમ બાકી કામ ચાલુ છે. એકદમ બઘડાટી બોલે છે કામની પણ. હવે આપણે જવાનું છે અત્યારે લગ્નમાં. આ લગ્નમાં જવાનું કંઈ નક્કી નહોતું. મારા મિત્ર કે ગાડીમાં જગ્યા છે ત્યાં આવું હોય તો ચાલ. તો આપણે તો બેસી ગયા છીએ લગ્નમાં જવા માટે. લગ્નની જાનમાં જવાનું છે. તો આજે આપણે છે ને જાનમાં મજા કરવાની છે. તો આપણે તો નીકળી ગયા છીએ. જાન બહુ લાંબે બોલે છે એટલે હવે કંઈ નક્કી છે નહીં. તો મિત્રો આપણે લગ્ન પહોંચી ગયા છીએ. અહીંયા આપણે છે ને ગેટમાં જવાનું છે ને ગેટની બાજુમાં સાઈડ બેકમાં એક નાની એવી જગ્યા છે. આપણે ત્યાંથી અંદર પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો આયોજન એક નંબર છે, કંઈ ઘટે ને એવું આયોજન કરી ગયેલ છે. તો જમવાનો પ્રોગ્રામ ચાલુ છે ને હવે આપણે સીધું જમવા માટે બેસી જવાનું છે. બીજું કંઈ આપણે લપ ખોટી કરવાની છે ને કે આપણે કેમ કે લગ્નમાં તો આપણે જમવા માટે આવીએ છીએ. આપણે બીજું કંઈ કામ તો હોય ને. 2 જણ આવીએ એટલે 2 માંડવા હશે. તમે આ જોઈ શકો છો. માંડવે આપણું બેસવાનું કંઈ કામ એટલું હોય ને બાયું બેસશે ને વરજાને વહુને પરણાવી દેશે. આપણે જમી લઈએ. બાકી હા જમવાનું પૂરું થઈ જાય તો આપણે સાવ રહીશું. એટલે લાંબે પલ્લેથી આપણે ધક્કો ખાધો છે એ ધક્કો એમને રહી જશે ને કરતાં આપણે પહેલાં જમી લઈએ. તો ચાલો આપણે સરસ મજાને જમી લઈએ. બધીની ડીશો જોઈ મોઢામાં પહેલેથી પાણી આવવા માંડ્યા છે. તો હવે જમવા માટે તરત બેસી જાય. બાકી હવે મોઢામાંથી ગંગાજમના વહેવા લાગશે. તો હવે આપણે આ તમે જોઈ શકો છો જમવામાં બદામ શેક છે, ગુલાબજાંબુ છે, રોટલી છે, કટલેટ છે, ચટણી છે, શાક છે. બીજું એક શાક છે. 2-3 વસ્તુ મેં જે લીધી પણ નથી. તો જમવામાં એકદમ જલસા પડશે. જમીને પછી મળીએ. તો આપણે જમીને પછી આપણે બહાર આવી ગયા છે. થોડુંક આપણે હલનચલન કરી લઈએ તો જેટલું ખાધું છે થોડુંક એવું પચી જાય. બાકી આપણે મજા આવશે નહીં. તો બહારથી જો આ રીતનો કંઈક નજર આવી રહ્યો છે સરસ મજાનો તમે જોઈ શકો. ખાઈને બધી બહાર આવી ગયા છે. તો અત્યારે થોડાક એવા લોકો ખાય છે ને ગાડીઓ તો તમે જોઈ શકો કેટલી ગાડીઓ આવી છે. 2 જાન છે નથી તો ગાડીઓ સિવાય તો મજા આવે નહીં. જાનમાં ગાડીઓ તો આવે જ. તો ગાડીઓની તો એકદમ લાઈન લાગી ગઈ છે. અને અહીંયા ને મેં જોયું કે અહીંયા આખા ચારેય ખેતરો છે ને એકદમ પડતર પડ્યા છે. કંઈ વાવેતર કરી ગયેલ છે નહીં. અને બાજુમાં ખાલી એક ખેતરમાં બાજરો વાવી ગયેલ છે. બાકી આખા ચારેય ખેતરો છે બધી એમને પડ્યા છે. તો તમે જોઈ શકો અહીંથી આ રીતનો કંઈક નજારો આવી રહ્યો છે લગ્નનો. મકાન છે સરસ મજાનું એક. એની બાજુમાં જે વૃક્ષ છે સરસ લાગે છે. તો આપણે હવે છે ને અંદર પાછા આવી ગયા છે ને આપણે હવે ઘડીક માંડવી બેસી જઈએ એટલે પછી આપણે પાછા બહાર વહી જઈશું. કેમ કે આપણે અંદર મજા ન આવે. અહીંયા અવાજ બહુ આવે છે લોકોનો. તો આ માંડવો આપણો છે ને અહીંયા આપણો વરાજ ઊભ્યો છે. બાકી રેડી જે લગ્નનું કામ ચાલુ છે એને આપણે શાંતિથી લગ્ન કરી લેવા દઈએ ને આપણે બેઠા છે. ત્યાં એક ભાઈ ડ્રોન ચડાવી દીધું છે. ડ્રોન આપણું શૂટિંગ કરી રહ્યું છે ને આપણે ડ્રોનનું શૂટિંગ કરવાનું છે.
બીજું આપણે કંઈ કામ નથી કે લગ્નમાં તો આપણે તમને ખબર છે મેં પહેલાં કીધું અત્યારે કહું કે આપણે ખાવા આવીએ છીએ તો અહીં ગેટ છે ગેટમાંથી આપણે આવ્યા નથી આપણે સાઈડમાંથી આવી ગયા છે ને આ તમે જોઈ શકો ડ્રોન ઉડે છે અને જીબીના વાયર છે જો ડ્રોન ને જીબીના વાયરમાં ટકરાશે તો ભડાકો બોલાવી દે અત્યારે રેડી તો હવે જે ડ્રોનનું ભાઈને કહીએ કે તમે શાંતિથી ઉડાડજો તે તો બાયુને જમવા માટે ઊભા કરી દે છે તો બાયુ તે હવે ફટાફટ જમવા માટે જઈ રહ્યું છે તો તેને આપણે જમવા માટે જવા દઈએ આપણે રોકવાથી રોકાય તો નહીં હવે થોડીક વારમાં તમે જોજો આખો માંડવો ખાલી થઈ જશે એક પણ બાય તમને દેખાય તો કહીજો તમે દેખાશે ઘર ના હશે થોડાક બેસે બાકી મહેમાન બધે હમણાં ઊભા થઈ જશે એટલી પબ્લિક જેટલી લાગે ને એમાં છે ને 50% આમ જોઈએ તો 80-90% બધી ખાલી થઈ ગઈ છે તમે જોઈ શકો બાકી છોકરાઓ છે ઉપર થોડી બાયું છે આવું કોઈ મેં કીધું ખરું કે લગ્નમાં બધી જમવા માટે વધારે પડતું જમવા જ આવે છે તો આપણે હવે થોડીક વાર બેસીએ બાકી હવે આપણે પણ અંદર મજા નથી આવતી હવે આપણે પાછા બહારની ચાલીએ જઈએ અને બહાર બેઠા હોય તો આમ ખુલ્લું લાગે આમ થોડીક ઠંડી હવા આવે તો થોડીક વધારે મજા આવે તો આપણે જો આમ બહાર આવી ગયા છીએ સરસ મજાને પાછા અંદર એકદમ કંઈ મજા નથી આવતી બહાર આવી થોડીક આટા ટેલા મારી લઈએ ને પછી પાછા આપણે શાંતિથી જ્યાં બેસી જઈએ ખુરશી ગોતીને ખુરશી મળી જાય તો સારું બાકી તો આપણે ઊભા આખા લગ્ન પૂરા કરવા પડશે આપણે જો ખુરશી મળી ગઈ છે ને હવે આપણે બેસી જઈએ ગેટ વાં છે ને ગેટમાંથી જવાનો મોકો મળ્યો નથી આપણે અને વૃક્ષમાં લાઇટ ફિટ કરી હતી એકદમ સરસ મજાનું લાગે છે જો આ રીતનું કંઈક છે આપણે લગ્નમાં એકદમ જલસા પડી જવાના છે આવા લગ્ન મેં ક્યારેય કર્યા નથી એટલે ભલે હું પહેલી વાર આવ્યો છું જાનમાં એ મજા આવે છે અને થોડીક વારમાં તો સાઈડ પેક આખે ખુલવા માંડ્યા ડાયરેક્ટ છે ને ગેટમાં જઈને જવું જાય બાકી આપણે ત્યાં સીધા હોઈ જવાનું અંદર આ તમે બાકી જોઈ શકો કેમ બાકી આપણું કામ મેં કીધું હતું ને એટલે ખોલે બાકી ન ખોલે મેં કીધું કે મને ગેટમાં મજા નથી આવતી તમે ખોલ નાખો એટલે ખોલવાનું કામ ચાલુ છે તો આપણે તેને ખોલવા દઈએ ને આપણે સરસ મજામાં બેઠા છે હવે થોડીક વારમાં પાછું આપણે ઘરે જવા નીકળી જવાનું છે આપણે હવે લગ્ન પૂરા કરવા નથી પછી બહુ મોડું થઈ જશે અત્યારે 11:30 જેવું થઈ ગયું છે ને આપણે પાછા ઘરે જવા નીકળી જઈએ આપણે ઘરે જવા નીકળવાનું હતું એની બાજુ વરરાજો માંડવી જવા માટે નીકળી ગયો છે તો તેને માંડવી જવા માટે જવા દઈએ બાકી ફોટો પાડવા જાવ તો મને વિચાર નથી બીજા રાખીને જવા દઈએ બાકી આપણે પાસે ફોટો પાડવામાં છે ને પાછી ગરમી થશે ને પાછું ખબર છે ને કપડાં બદલાવા પડશે એના કરતાં જવા દઈએ આપણે છે ને પાછા ઘરે જવા નીકળી છે અરે ભાઈ આ તો માંડવી જતો નથી બીજી ક્યાંક જાય છે મને લાગે કે ફોટા પાડવા જતો હશે એ ભાઈ જા તું તારે મજા કર આપણે તો પાછું ઘરે જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ તો આપણે મિત્રો ઘરે જવા માટે નીકળી ગયા છીએ ને આપણે સવારે ચાલી છે આપણા ગામ બાજુ આપણા ઘર બાજુ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો આ તમે જોઈ શકો છો આપણો રોડ આપણો નહીં આ બીજા કોઈકનો રોડ છે તેમાં આપણી ગાડી એકદમ ચાલી છે આપણે અત્યારે અંધકાર છે ચારે બાજુ આપણે એક ગાડી આખા રોડમાં આપણે એક ગાડી છે બીજા કોઈની ગાડી દેખાતી નથી આ બાકી તમે જોઈ શકો આ રીતનું ગામ આવ્યું છે અહીંયા આ તમે જોઈ શકો એમાં તમને મેળો દેખાતો હોય તો તે ભંડૂરીનો મંડપ છે ત્યાં મેળો છે કેમ બાકી કંઈ ઘટે નહીં ને ત્યારે આપણે થોડાક સમયમાં ઘરે પહોંચી જઈએ અને ઘરે જઈ અને પછી આપણે મળીએ ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર કરતા રહેજો હવે આપણે ધીમે ધીમે આપણી સવારમાં આગળ વધીને હવે થોડાક સમયમાં આપણે ઘરે પહોંચી જવાના છે હવે આપણે ઘરે જઈને પાછા મળીશું તો ચાલો આપણે ફાઇનલ લગ્ન કરીને પાછા ઘરે પહોંચી ગયા છે અત્યારે રાતના 12 જેવું થયું છે તો અત્યારે ઘરે પહોંચી ગયા છે ને હવે આજનો વ્લોગ આપણે પૂરો કરીએ મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધી જય માતાજી રાધે રાધે